વોકર ફોર લોકલ પહેલ અંતર્ગત પાટણના સંતોકબા હોલ ખાતે એક અઠવાડિયા માટે આકાંક્ષા હાટ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ હાટનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જે 2 ઓગસ્ટ સુધી ચાલશે। મારું નામ લીલાબેન ઓકાભાઈ મકવાણા છે। મારું ગામ દાત્રણા, તાલુકો સાંતપુર, જિલ્લો પાટણ। સખી મંડળ સાથે જોડાયેલ છું। મેં 2-3 જગ્યાએ તાલીમ લઈ અને અમે 10 બહેનો મળીને તાલીમ લઈ અને અમે આ પેચવર્કનું કામ શીખી અને અમે પ્રોડક્ટ નાની એવી વસ્તુ બનાવતા હતા। ત્યારબાદ અમે સખી મંડળની મદદથી મેળામાં જાય છીએ। અમદાવાદ, દિલ્હી, સુરત એવા 4-5 જગ્યાએ મેળામાં જઈ અને અમે અમારી પ્રોડક્ટ સારી એવી બનાવીને એનું વેચાણ કરી। આ પ્રદર્શનમાં સ્વસહાય જૂથોના 15 અને ખેતીવાડી વિભાગના 4 એમ કુલ 19 સ્ટોલ ઊભા કરાયા છે, જ્યાં પેચવર્ક, રાખડી, ભરતગૂંથણ, લેટર બોક્સ, ઝુમર જેવી કળાત્મક વસ્તુઓ ઉપરાંત ખાખરા, પાપડ, મીઠાઈ અને બાજરી, મગ, જીરું જેવી સ્થાનિક વસ્તુઓનું વેચાણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। જગ્યાએ મેળામાં જઈ અને અમે અમારી પ્રોડક્ટ સારી એવી બનાવીને એનું વેચાણ કરી સારો એવો અમને લાભ મળે છે। અત્યારે હાલ અમે મંડળની 30 બહેનો, 3 મંડળની 30 બહેનો જોડાઈને અમે કામ કરીએ છીએ અને સારો એવો અમને મિશનમાં લાભ મળે છે, વેચાણ કરીએ છીએ। અમે ઘરે બેઠા સારો એવો રોજગાર મેળવીએ છીએ। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આગળ બહેનો વધે ને જય હિન્દ, જય ભારત। આ હાટના વિશેષ આકર્ષણ રૂપે સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામની લીલાબેન મકવાણા તેમજ તેમના સખી મંડળ દ્વારા પેચવર્ક સ્ટોલ મુકાયો છે। તેમણે જણાવ્યું કે તેઓ અમદાવાદ, સુરત, દિલ્હીમાં પણ સરકારના સહયોગથી આ પ્રદર્શનો અને વેચાણ કરે છે। તેઓ વધુમાં જણાવે છે કે આ પ્રદર્શનો અને વેચાણથી તેઓને વધારાની આવક થાય છે। સખી મંડળના બહેનો તેમજ ખેડૂતોએ સરકારનો આભાર માનતા જણાવ્યું છે કે આ પ્રયાસોથી બહેનો અને ખેડૂતો બંનેને લાભ થાય છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે।